જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 22 ચોથો મહિનો અને 2025। હવે અગાઉ જે આપણે દેશી મહિનાના હિસાબે જે વિડીયા નાખ્યા કે જેઠ, આહાડ, શ્રાવણ, ભાદરો અને આસુ, એવી રીતે જ આપણે અગાઉ તમને પણ કીધેલું છે વિડીયાઓમાં કે આપણે ઇંગ્લિશ મહિનામાં જૂન, જુલાઈ અને એ રીતે ઓગસ્ટ, ઓક્ટોબર એ રીતે વિડીયા આપણે અખાત્રીજ પછી બનાવશું અને તમારી સામે માહિતી આપશું। પણ તારીખ મેં અગાઉ તમને કીધું કે જે આપણે આ દેશી મહિનામાં તારીખ આપી એ જ તારીખો રહેશે અને છેલ્લે સુધી આપણી તારીખો એ જ રહેશે। તારીખોમાં કોઈ ફેરફાર નહીં થાય। ખાલી આપણે ફેરફાર કેટલો કરવાનો રહેશે કે આપણે આમાં કેવું વરસ થશે અને કઈ રીતે વરસાદના રાઉન્ડ આવશે એ કીધું। અને જે નેક્સ્ટ આપણે અખાત્રીજ પછી વિડીયો બનાવશું એમાં મહિનાની અંદર કેટલા ઇંચ વરસાદ થશે અને કેવા કેવા મોટા રાઉન્ડ રહેશે અને કેટલા સમય પછી કેટલો વરસાદ આવશે અને મહિના દીઠ તમને શુદ્ધ ગુજરાતીમાં હું સમજાવી અને જે મારો અનુભવ છે તમારા સામે શેર કરી। હવે આપણે આજે જે આપણે વિડીયો બનાવો એ વિશે આપણે વાત કરીએ કે આપણે વરસાદ અને વર વિશે ચર્ચા કરેલી છે, પણ ચોમાસું ક્યાંથી ચાલુ થશે અને ચોમાસું ક્યારે પૂરું થશે એ આપણે અત્યારે એક આગતરા ઈંધાણ તરીકે માહિતી આપી દઈએ કે ઘણા સોશિયલ મીડિયામાં એવી પણ આપણે જાહેરાતો અને આગાહીકારો મિત્રો આગાહી આપતા હોય કે ભાઈ ક્યાંક ને ક્યાંક દુનિયા અત્યારે છત્રી દુનિયા હાલે છે, એ દુનિયા બગડે છે। સત્ય છે ભાઈ કે છત્રી દુનિયા અટાણે ચાલુ છે, એ દુનિયા ક્યાંક ને ક્યાંક દુનિયા ખરેખર ફેલ ક્યાંક કહેવાય। મારા અનુભવ પ્રમાણે દુનિયા ફેલ ક્યાં કહેવાય, કારણ કે ઝાકર આવે છે, ફૂલ ઝાકર વર્ષા આવે છે એટલે દુનિયા ખરાબ થયા એવું પણ માની શકાય। પણ મારો અનુભવ છે ત્યાં સુધી હું જે શીખો અને સમજો અને મારી આગળ જેટલી પણ જાણકારી છે એના વિશે તમને થોડીક ટૂંકમાં માહિતી દઉં તો દુનિયા બગડાશે પણ ઓલી કહેવત છે ને કે ભાઈ દીકરો બગાડે તો બાપ સુધારી અને વારી લે છે, એ રીતે જ આમાં બધું દેશી મહિનામાં આપણે દેશી કચ્છ કાતરા અને દેશી જે અઠેઠા ચોમાહાની માહિતી માટે જે આપણે જોતા હોય અને જાણતા હોય અને અનુભવ કરતા હોય, આમાં કોઈ એક તારણથી વરફ ફેલ થાય એવું નથી। આમાં તો જેટલું તમે જાણી જાઓ અને જેટલું શીખો અને જેટલું તમે ઊંડું ઉતરો એટલું બધું આમાં તમને નવું નવું શીખવા મળતું હોય। અને જો કે આમાં ઘણું બધું એવું પણ હોય કે એક દુનિયા બગડેથી વરફ ફેલ થાય એવું નથી, પણ હા ક્યાંક ને ક્યાંક બધી વસ્તુ એની જે અમુક જે આપણા પૂર્વજોએ શીખવાડી અને જે આપણે ભડલી વાક્યમાં અને પાંચ ટીપડામાં હોય છે એમાં જો બધી વસ્તુ ફેલ થતી હોય તો વરહને ક્યાંક ને ક્યાંક નડતરરૂપી થતું હોય અને આપણે જે કષ્ટ થયા હોય તે પણ આપણી ઉપર કોપર 7.5 મહિને ના વરસી શકે આવા પણ સંજોગ બંધાતા હોય। પણ એ બધી જોવાની રીતો અલગ હોય અને ક્યાંક ને ક્યાંક ઘણા આપણા ગુજરાતની અંદર એવા પણ મિત્રો આગાહીકારો છે જે દેશી કચ્છ કાતરાના હિસાબે પણ આગાહી કરતા હોય, પણ બધેનો જોવાની રીત અલગ અલગ હોય, બધાની માનસિકતા અલગ અલગ હોય અને બધાય શીખ્યા પણ અલગ અલગ રીતે હોય। એટલે બધાય આપણે એમ નથી કહેતા કે આપણા આગળ સચોટ માહિતી છે અને આપણે જ આ બધું કચ્છ કાતરા જોઈ શકીએ। આપણાથી પણ સારા આગાહીકારો ગુજરાતમાં ઘણા બધા છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે બધાની રીત અલગ અલગ હોય। એટલે આમાં એમ ના સમજવું કે ફલાણા ભાઈ આમ કહેતા હતા એવું ના હોય, એવું હોઈ શકે। ક્યાંક ને ક્યાંક તમે જે કહેતા હો એ મારી સમજની બહારે હોય, હું કહેતો હોય તમારી પણ સમજની બહારે હોય, પણ આનું સમાધાન અને આનું નિરાકરણ એક જ વસ્તુ છે કે આવનારું 2025નું ચોમાસું છે એ ચોમાસું કેવું જાય, કેવા કેવા આગાહીકારો એ કેવી કેવી આગાહી આપી, કેવી કેવી તમારી સામે વિડીયા બની અને રજૂઆતો કર્યું છે એ તમારે જોવાનું છે કે ભાઈ સચોટ માહિતીની નજીક ક્યાં આગાહીકાર છે। જોકે હું એ ખેડૂતનો દીકરો છું કે સારી માહિતી અને સચોટ માહિતી મળે એ ખરેખર કાયમી આપણે જોવી જોઈએ, જેથી કરીને આપણે આવનાર સમયમાં ક્યાંક ને ક્યાંક કામ આવી શકે। તો ચોમાહાની આપણે જે આગાહી આપી એ જ મુજબ તારીખ મુજબ જ વરસાદ થશે। હવે આપણે વાત કરવાની હતી કે ભાઈ વરસાદની શરૂઆત 2025ના ચોમાસામાં ક્યારે અને એન્ડ ક્યારે। તો મિત્રો જે
જે અત્યારે જે માવઠાના માહોલો આપણી ઉપર જે સજાવાના છે એ ખાસ કરી અને પાંચમા મહિનામાં મારા અનુભવ પ્રમાણે 2 થી 3 માવઠા કદાચ આપણી ઉપર આવી શકે અને ક્યાંક ને ક્યાંક માહોલ પણ સજાય આવી શક્યતા છે, એ સત્ય છે. પણ કોપર ક્યાંય દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં આના હિસાબે ક્યાંય વાવણી થાય એવી તો શક્યતા 5મા મહિનામાં છે જ નહીં. આપણે એ વસ્તુને સ્વીકારતા જ નથી. પણ માવઠું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી એમાંય ઘણો ફેર હોય કે ઓલું ગાજવીજ સાથે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી એ ગાજવીજ સાથે 1-2 ઇંચ કે 3 ઇંચ પણ વરસાદ પડી શકતો હોય, જેથી આપણે વાવણી પણ કરવી પડે. લોઠી વાવણી કહી શકીએ અને કરવી પડે છે, ઘણીવાર કરીએ છીએ. પણ એવું ક્યાંય સંજોગ નથી. પણ માવઠારૂપી ક્યાંક ને ક્યાંક છાટાછૂટી કે ઝાપટા ઝૂપટી અથવા ઘાટા વાદળો અને આપણે ક્યાંક ને ક્યાંક એવી આગાહી મળે કે ભાઈ માવઠા થશે, એવા મારા અંદાજ પ્રમાણે 5મા મહિનામાં 1 તારીખથી માંડી અને 30 તારીખ સુધીમાં 3 માવઠા થાય એવી શક્યતા છે. અને એક પહેલું છે 1 થી 5માં, બીજું 10 થી 15ની આસપાસ અને ત્રીજું કદાચ 25ની આસપાસ. આવો એક અઠેઠો અનુભવ મારો કહે છે. હું આજે અગાઉ તમને કહું કોઈ આમાં અત્યારે કોઈ હાલનું મોડલ જોઈ નથી કહેતો, પણ હું મારો અનુભવ શેર કરું છું કે આ બધી વસ્તુ દુનિયા ક્યાંક ને ક્યાંક બગડતા હોય તો અમુક જે નક્ષત્ર હોય એ સંજોગ હાંસવવા માટે કે આવનારું વર્ષ ના બગડે એના માટે એ સંજોગ હાંસવા માટે આવું બધું થતું હોય. એટલે હું એક તારણ કાઢી અને તમને એક માહિતી આપું છું કે આમાં આવી ઘટના બની શકે. અને એ જે મેં તમને કીધું કે એ 3 પોઈન્ટ છે એ સારા જાય, એમાં ક્યાંક ને ક્યાંક દોર થાય અને ક્યાંક આપણે કહીએ કે હેર જોવા મળે તો એ સંજોગ સારા રહેશે અને આવનારું વર્ષ એની ઉપર પણ નિર્ભર રહેતું હોય. એટલે હું આવું તારણ કરીને તમને આ માહિતી આપું. તો હવે આપણે જેઠ મહિનામાં કે અથવા જૂન મહિનો, આપણે જૂન મહિનો જ લઈએ. જેઠ મહિનાના દેશી મહિના તમને આપ્યા. જૂન મહિનાના શરૂઆત આપણે જોઈએ તો જૂન મહિનાની 6 તારીખથી વરસાદનો દોર ચાલુ થશે. જૂન મહિનાની 6 તારીખથી વરસાદનો દોર ચાલુ થશે. એમાં ખાસ કરી અને આપણે જે વાત કરીએ તો અમુક ઉત્તર ગુજરાત અને અમુક મધ્ય ગુજરાતના ભાગોમાં અમુક સેન્ટરોમાં કદાચ પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે વરસાદ જોવા મળી શકે. 6 તારીખ, જૂન મહિનાની 6 તારીખ. એ માહોલ આમ જોઈએ તો દિવસે 6-7 અને 8થી 9 એમાં પણ અમુક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે અમુક વિસ્તારો, સીમિત વિસ્તારોમાં એનો લાભ કદાચ મળી શકે. પણ ક્યાંક વાવણીમાં ઘટરી અને ઓછો વરસાદ થાય અને કદાચ 1-2 સેન્ટરમાં કદાચ વાવણી લાયક પણ ઝાપટા પણ પડી શકે અને વાવણી પણ થઈ જાય. પણ એ વિસ્તારો સાવ નોર્મલ હશે, એકલ દુકલ સેન્ટરો હશે. પછી ત્યાંથી 10 તારીખની વાત કરીએ તો 10 થી 14માં એ દક્ષિણ ગુજરાતમાં વિસ્તારો વધશે 10 થી 14માં. એટલે એમાં પણ દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવણી થઈ જશે અને બાકી સૌરાષ્ટ્રને માં અમુક સેન્ટરોમાં એમાં લાભ મળી શકે. બાકી ઓલરેડી જે સોશિયલ મીડિયામાં અને અત્યારથી અગાઉથી કે માહિતી આવે કે ભાઈ હવે પહેલું ચક્રવત છે, તો ખરેખર મિત્રો ક્યાંય આપણે કહી તો મારા અંદાજ પ્રમાણે જૂન મહિનામાં જે 15 તારીખની આસપાસ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું પેદા થશે. આ સત્ય છે. 15 તારીખ પહેલાં મને કોઈ એવું ચક્રવાત થાય એવું લાગતું નથી. એ આપણે મે મહિનામાં નહીં થાય અને જૂન મહિનાની 15 તારીખની આસપાસ મને એવું લાગે છે કે અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું પેદા થશે અને એ વાવાઝોડું ગુજરાત સૌરાષ્ટ્રને હિટ કરે એવું મને શિયાળા દરમિયાન પણ નહોતું લાગતું અને આજે પણ નથી લાગતું. કારણ કે હું મારા અનુભવ કરતો હોઉં મિત્રો, કચ્છ કાતરા જોતો એની સાથે આપણો અનુભવ થાય છે. એ દરિયાકાંઠે જતું રહેશે, પણ એના હિસાબે આપણે છૂટા છવાયા વરસાદ અને અમુક વિસ્તારોમાં વાવણી થઈ જશે. એનો ગાળો એવો હશે 15 તારીખે સ્ટાર્ટ થશે તો કદાચ 25 તારીખે કે 24 તારીખની આસપાસ કચ્છ તરફ નીકળી જાય અથવા ઓમાન તરફ વયું જાય કે કચ્છની આજુબાજુ જઈ અને દરિયામાં એ સમાઈ જાય. આવો અનુભવ મારો કહે છે અને હું તમને જે માહિતી આપું છું. પણ કોઈ દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રને હિટ કરે એવું મને કદી પણ નહોતું, શિયાળા દરમિયાન કચ્છ જોવામાં નહોતું મળ્યું અને અત્યારે પણ મને એવું હાલમાં લાગતું નથી કે વાવાઝોડું આપણી ઉપર એન્ટ્રી કરે. એટલે શરૂઆત થઈ એ મેં તમને માહિતી આપી
અને જેમ દિવસો જતા જાય એમ પણ બધે તમામ ગુજરાતમાં વાવણી પણ થઈ જશે. અગાઉ મેં તમને કીધેલું છે એમ. અને આનો એન્ડ છે એ 10મા મહિનાની ખરેખર તો 12-13 તારીખ પછી સોમાહું વિદાય લેશે એવું આપણે લાગશે. 10મા મહિનાની 12-13 તારીખે સોમાહું વિદાય લેશે એવું લાગશે. અને સોમાહું ખરેખર વિદાય પણ લઈ લેશે. પણ તે પછી આપણે 10મા મહિનાની એન્ડમાં જે 24થી 30ની આસપાસ એક આપણે માવઠારૂપી છૂટા છવાયા ઝાપટા કે છૂટો છવાયો વરસાદ થાય. મીડિયમ વિસ્તારો ઓછા હશે અને તીવ્રતા પણ ઓછી હશે, પણ એ શક્યતા ખરી. એટલે ઓલરેડી 10મા મહિનામાં ડર છે. એટલે 6ઠા મહિનામાં સ્ટાર્ટ થયું. ખરેખર 6ઠા મહિનાની 14થી 22 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તો ઓલરેડી બધે વાવણી થઈ જાય, પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો રહી જશે. બાકી એન્ડમાં બધે સૌરાષ્ટ્રમાં પણ વાવણી થઈ જાય. પણ 10મા મહિનાની એન્ડ સુધીમાં આપણે ખતરો રહેશે. એટલે મારે કહેવાનો અને આ સ્પેશિયલ જે શરૂઆત અને એન્ડ બતાવવાનો કારણ છે કે કોઈ પણ મિત્રોને ઓરવવું હોય કે અથવા ટૂંકા પાક વાવવા હોય તો મિત્રો ખરેખર એક સેકન્ડ વાર કે એક મિનિટ વાર વિચારજો અને સમજજો. કારણ કે વરસ લાંબુ હશે તો ક્યાંક ને ક્યાંક આપણે પણ તકલીફનો સામનો કરવો પડે. છતાંય આખરી નિર્ણય તમારો છે. મેં તમને અગાઉ કીધું એમ કે કોઈ પણ આગાહીકારોને માની અને આપણે મગજમાં જે લીધું હોય વાવેતર તો ફેરફાર નહીં જ કરવાનો. પણ આપણે સચોટ માહિતી લાગતી હોય તો એની જે તારીખુર પરફેક્ટ કે આપણે એવો પણ નિર્ણય લઈ શકીએ કે આપણે પાણી હોય તો ઓરવી જાય અને આ ગાળામાં આપણે વાયરું છે તો આપણો પાક ત્યાં તૈયાર થાય તો આપણે કાઢી શકીએ. આવો પણ પ્રયત્ન કરવો અને અગાઉથી એવી પણ તૈયારી રાખવી કે આપણે જે તારીખો આપેલી છે અને આપણી તમને તારીખો મગજમાં બે અને સચોટ લાગે ચોમાસા દરમિયાન. અત્યારે તો ઠીક છે કે આપણે હું તમને તારીખો આપું અને તમારે મારો જાજો પરિચય પણ ના હોય. અને ખરેખર મિત્રો હું પણ ખેડૂત દીકરો છું. કોઈ પણ આગાહીકારોની વાત સીધી હું મગજમાં ના લેતો. હું એનું જોઉં જાણું અને પછી મને એવું થાય કે ભાઈ ખરેખર આની તારીખો પરફેક્ટ આવે છે તો આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવું અને એ રીતે ખેતીનું ઉત્પાદન લેવું. કારણ કે આપણે ખેડૂતના દીકરા છે, ક્યાંક ને ક્યાંક મોલ ચોખ્ખો નીકળે તો આપણે 5 પૈસાનો ભાવનો પણ ફાયદો થાય અને નુકસાની પણ સામનો ના કરવો પડે. એટલે મારો આ શુદ્ધ તમને દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન એટલા માટે આ કરું છું કે મિત્રો ખેતી આપણે જે ખેતી કરીએ એમાં ક્યાંક ને ક્યાંક આપણે એવી મહેનત પણ કરતા હોય અને ક્યારેક ક્યારેક નુકસાનીનો સામનો કરી અને આપણે સહન પણ કરવું પડે. જેથી કરી અને આપણે અગાઉથી એવી તૈયારીઓ હોય તો આપણે નુકસાનીનો સામનો પણ કરી શકીએ અને આપણે કોઈ નુકસાની પણ ના આવે અને જેથી કરી અને આપણે આગળ ખેતી કરવાના અને ખેતી કાર્ય કરવાની મજા આવે. અને આ શીખ સ્પેશિયલ એટલા માટે હું રજૂ કરું છું કે ક્યાંક ને ક્યાંક મારા હિસાબે 2-5 ખેડૂતને ફાયદો થાય અને જેથી કરી અને મને એવું થાય કે ભાઈ મેં આ વિડીયો બનાવ્યો એની ખરેખર 10 જણાને કે 20 જણાને ફાયદો થયો તો મારા વિડીયો બનાવવાનો જે મકસદ છે એમાં ક્યાંક ને ક્યાંક મને સફળતા મળી એવું મને દિલથી હું ઈચ્છા રાખું છું. અને નેક્સ્ટ હવે આપણે વિડીયો લાંબો બને એની પહેલાં આપણે આ વિડીયો પૂરો કરી પણ અંતમાં એક તમને વાત કહી દઉં કે મારા વિડીયા પૂરા જોજો અને મારા વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને નવા મિત્રો જોડાય સબસ્ક્રાઈબર કરજો. અને જે પણ નવા મિત્રો જોડાય તે મારા તમામ વિડીયા જે આપણે જેઠ આહાડ શ્રાવણ ભાદરો અને આસુ આ તમામ વિડીયા જોજો અને આખો વિડીયો જોજો જેથી કરી અને તમને અસમજ ઊભી ના થાય. અને આખો વિડીયો જોશો તો જ તમને મારી ખબર પડશે. કારણ કે મારી જે કહેવાની સમજાવવાની રીત અલગ પણ હોઈ શકે. જેથી કરી અને અધૂરો વિડીયો જોવો તો તમને આ વાત મગજમાં નહીં બેસે. હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.